નમસ્તે બાળમિત્રો. આજે આપણે ધોરણ 5માં જે અંગ્રેજી આવેલું છે નવા અભ્યાસક્રમ પ્રમાણે, તેમાં યુનિટ 1 છે સ્માઇલ પ્લીઝ, તેના વિશે ચર્ચા કરીશું અને તેની સરળ સમજૂતી મેળવીશું. તો સ્માઇલ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને હસો. તેમાં પહેલું છે લિસનિંગ. રિસાઇટ એન્ડ એન્જોય. લિસનિંગ એટલે કે શ્રવણ કરવાનું છે, અહીં સાંભળવાનું છે. અ સ્માઇલ. A smile is quite a funny thing. It wrinkles up your face, and when it's gone, you will never find its secret hiding place. But far more wonderful it is to see what smile can do. You smile at one, he smiles at you, and so one smile makes two. તો અહીં આપણે આ પોએમ છે તેનું ભાષાંતર જોઈએ તો થશે કે અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. સ્મિત ખૂબ વિચિત્ર વસ્તુ છે. ઇટ રિંકલ્સ અપ યોર ફેસ એટલે કે તે તમારા ચહેરા પર કરચલીઓ પાડે છે. એન્ડ વેન ઇટ્સ ગોન અને જ્યારે તે જતું રહે છે, યુ વિલ નેવર ફાઇન્ડ એટલે કે તમને કદી નહીં મળે ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ તેના સંતાવાની ગુપ્ત જગ્યા. કે તે જ્યારે જતું રહેશે તો તેની સંતાવાની જે ગુપ્ત જગ્યા છે એ તમને ક્યારેય મળશે નહીં. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ પણ તેનાથી પણ વધુ અદ્ભુત એ છે ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ કે જે સ્મિત કરી શકે છે. યુ સ્માઇલ એટ વન તમે કોઈને સ્મિત આપો. હી સ્માઇલ્સ એટ યુ તે પણ તમને સ્માઇલ આપશે. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ અને આમ એક સ્મિત બે સ્મિત થઈ જાય છે. તો આ તેની સમજૂતી હતી. હવે અહીં આપેલું છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. અહીં આપણે પોએમમાંથી રાઇમિંગ વર્ડ શોધવાના છે. તો પહેલું છે માઇલ, તો તેનો રાઇમિંગ વર્ડ થશે સ્માઇલ. બીજું છે રેસ, તો તેનું ફેસ. ત્રીજું મેન, તો તેનું કેન થશે. કાઇન્ડનું ફાઇન્ડ અને લેસનું પ્લેસ. ત્યાર પછી છે કમ્પ્લીટ ધ વર્ડ્સ. તો અહીં પહેલું છે શબ્દ પૂરો કરવાનો છે, સ્પેલિંગ પૂરો કરવાનો છે. પહેલું એસ છે અને છેલ્લે ટી છે, તો પહેલો એસ અને છેલ્લે ટી આવતો હોય એવો સ્પેલિંગ બનશે સિક્રેટ, SECRET. બીજું છે તેમાં પહેલું છે ડબલ્યુ અને છેલ્લે એલ છે, તો તે સ્પેલિંગ બનશે વન્ડરફુલ, WONDERFUL. ત્રીજામાં પહેલું એફ છે અને છેલ્લે વાય છે, તો તેનું સ્પેલિંગ બનશે ફની, FUNNY. ચોથામાં પહેલો ડબલ્યુ છે અને છેલ્લે એસ છે, તો તેનું સ્પેલિંગ બનશે રિંકલ્સ, WRINKLES. અને પાંચમામાં પહેલું છે ક્યુ અને છેલ્લે ઈ, તો તેનું સ્પેલિંગ બનશે ક્વાઇટ, QUIT. અહીં છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે આલ્ફાબેટ પ્રમાણે, શબ્દકોશ પ્રમાણે સ્પેલિંગ ગોઠવવાના છે. તો તેમાં પહેલું ABCD પ્રમાણે આપણે જોઈએ તો એચ આવે એટલે હાઈડ આવશે. પછી HIJKLMNOP એટલે કે પ્લેસ આવશે. પછી QRS એટલે કે સ્માઇલ આવશે અને છેલ્લે ડબલ્યુ આવશે એટલે કે વન્ડરફુલ આવશે. હવે અહીં આપણે સ્ટોરી જોઈશું. તો સ્માઇલ પ્લીઝની સ્ટોરી છે તેમાં છે ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ એટલે કે ખુશી અને ખનક
સારી બહેનપણીઓ હતી. ધે હેડ સો મચ ફન ટુગેધર. તેઓ સાથે ખૂબ મજા કરતા. ધે હેલ્પ્ડ ઇચ અધર. તેઓ એકબીજાને મદદ કરતા. વેન ધે રિટર્ન હોમ ધે રેસ્ટ ઇચ અધર. તેઓ જ્યારે ઘરે પાછે ફરતા ત્યારે તેઓ દોડવાની હરીફાઈ કરતા. ધે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ લાઇક ખોખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ. તેઓ ખોખો, કબડ્ડી, ટીપરી દાવ વગેરે જેવી મેદાની રમતો રમતા. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ. ખુશી હંમેશા ખુશ રહેતી એટલે કે આનંદી રહેતી. વન ડે ખુશી કેમ ઇન્ટુ ધ ક્લાસરૂમ સ્લોલી. એક દિવસ ખુશી છે તે ધીમે ધીમે વર્ગમાં આવી. સી લુક્ડ સેડ. તે ઉદાસ દેખાતી હતી. ખનક આસ્ક્ડ, ડીડ સમવન સ્કોલ્ડ યુ? ખનકે તેને પૂછ્યું કે શું તને કોઈ વઢ્યું એટલે કે શું કોઈ ખીજાયું? ખુશી શૂક હર હેડ. ખુશી છે તેને તેનું માથું ધૂણાવ્યું. શી સેટ ડાઉન એન્ડ ડીડ નોટ લુક અપ. તે બેઠી અને ઊંચું પણ જોયું નહીં. વેન સરસ્વતીબેન હર ટીચર કોલ્ડ હર નેમ શી ડીડ નોટ ઇવન આન્સર. જ્યારે તેની શિક્ષિકાબેન સરસ્વતીબેને તેનું નામ બોલ્યા ત્યારે તેને જવાબ પણ ન આપ્યો. અને શી કોલ્ડ અગેન. તેણે ફરીથી લાઉડર ધીસ ટાઈમ મોટેથી પૂછ્યું. લાઉડર એટલે મોટેથી પૂછ્યું. ખુશી રેઝ્ડ હર હેન્ડ. મોટેથી જ્યારે તેણે કીધું ખુશી ત્યારે ખુશીએ તેનો હાથ ઊંચો કર્યો. સી આસ્ક્ડ ડુ યુ હેવ એની પ્રોબ્લેમ. તેણે પૂછ્યું કે તને કોઈ મુશ્કેલી છે? ખુશી શૂક હર હેડ અગેન. ખુશીએ તો ફરીથી તેનું માથું ધૂણાવ્યું. હર ચીક્સ વેર રેડ. તેના ગાલ લાલ હતા. સી લુક્ડ અપસેટ. તે અસ્વસ્થ દેખાતી હતી. ધ ટીચર આસ્ક્ડ હર આર યુ ફીલિંગ ઓકે. શિક્ષિકાબેને તેને પૂછ્યું તારી તબિયત તો સારી છે ને? ખુશી નોડેડ સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ. ખુશીએ માથું ધૂણાવ્યું પણ હજુ ઊંચું જોવાની હિંમત ન કરી. હર ફ્રેન્ડ્સ ઓલ્સો આસ્ક્ડ વાય આર યુ ક્રાઇંગ ખુશી. એના મિત્રો છે તે પણ તેને પૂછે છે કે તું શા માટે રડી રહી છે ખુશી? ઇઝ યોર લિટલ બ્રધર ઓકે. શું તારો નાનો ભાઈ છે એ તો ઠીક છે ને? આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલ રાઇટ. શું તારા કુટુંબના સભ્યો ઠીક છે? ઇઝ યોર પપી ઓકે. શું તારું કુરકુરિયું તો ઠીક છે ને? ખુશી કેપ્ટ નોડિંગ હર હેડ ટુ ઈચ ઓફ હર ફ્રેન્ડ્સ. ખુશી તેની દરેક બહેનપણીના પ્રશ્નો પર માથું ધૂણાવતી રહી. બટ શી ડીડ નોટ લુક અપ. પરંતુ તેણે ઊંચું જોયું નહીં. ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ. ખનક છે તેને તો હસાવવી હતી. શી હેડ એન આઈડિયા. તેને એક યુક્તિ સૂજી. શી ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ. તેને બેગમાંથી કંઈક કાઢ્યું. વેન શી રેન ટુ શો ઇટ ટુ ખુશી ઇટ સ્લીપ્ડ આઉટ ઓફ હર હેન્ડ્સ. જ્યારે તે ખુશીને દેખાડવા માટે દોડી ત્યારે તે તેના હાથમાંથી સરી પડ્યું, નીચે પડ્યું. ખુશી સો સમથિંગ ફ્લાઇંગ ટુવર્ડ્સ હર એન્ડ શી ગ્રેબ્ડ ઇટ. ખુશીએ કંઈક તેના તરફ ઉડતું જોયું અને તેણે તે પકડી લીધું. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ. તે એક મોટો લીલો રબરનો દેડકો હતો. ખુશી વોઝ સરપ્રાઇઝ્ડ. ખુશીને આશ્ચર્ય થયું. હર આઈઝ વેર વાઇડ ઓપન. તેની આંખો પહોળી થઈ ગઈ. શી બેગેન ટુ લાફ આઉટ લાઉડલી. તે મોટેથી
હસવા માંડી. Only after that Khanak and her friends saw why she had not smiled or talked all day. ત્યાર પછી જ ખનક અને તેની બહેનપણીને સમજાયું કે તે શા માટે આખો દિવસ હસી નહીં, કે તેણે વાત પણ ના કરી. Four of her front teeth were missing. તેના આગળના 4 દાંત ગાયબ હતા. તે જ્યારે હસી ત્યારે તેની બહેનપણીઓને ખબર પડી કે તેના આગળના 4 દાંત છે એ પડી ગયા હતા, એટલા માટે તે બોલતી ના હતી. અને છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ. બીજા, વેન ધે રિટર્ન હોમ ધે રેસ્ટ ઇચ અધર. ત્રીજું છે હર ટીથ વેર મિસિંગ. સરસ્વતીબેન વોઝ ખુશીઝ ટીચર. પાંચમામાં ધ ફ્રોગ વોઝ ગ્રીન ઇન કલર. આન્સર ધ ક્વેશ્ચન્સ. પેલું છે રાઇટ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી. અહીં સ્ટોરીમાં જે છોકરીઓના નામ છે એ કોણ કોણ છે, તો કે ખુશી એન્ડ ખનક. બીજું છે હુ લુક્ડ સેડ. કોણ ઉદાસ દેખાતું હતું, તો કે ખુશી લુક્ડ સેડ. ત્રીજું વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લેડ. તો તેમાં આવશે ખુશી એન્ડ ખનક પ્લેડ ખોખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ. ચોથું વાય ડીડ ખુશી લુક સેડ. ખુશી લુક્ડ સેડ બીકોઝ હર 4 ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. પાંચમું છે ખુશી વોઝ અપસેટ. ટ્રુ ઓર ફોલ્સ. તો તેમાં આવશે ટ્રુ, કે ખુશી ઉદાસ દેખાતી હતી. હવે આગળની જે સમજૂતી છે એ આપણે બીજા વિભાગમાં જોઈશું.